एक मिनट राख दियो ना। एक જ મિનિટ। હા કેન્સર જેવી જીવલેણ બીમારી જ્યાં ડોક્ટરો સારવાર માટે લડી રહ્યા છે, ત્યાં કેટલાક લોકો અંધશ્રદ્ધાના નામે દર્દીઓના જીવ સાથે રમત રમતા હોવાના આરોપો સતત સામે આવતા રહે છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કેન્સર મટાડવાનો દાવો કરતા એક ભુવાને આખરે પોલીસ અને વિજ્ઞાન જાથાએ ઝડપી પાડ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામમાં નરેશ નામનો એક ભૂવો કેન્સર સહિતની ગંભીર રોગો મટાડી દેવાનો દાવો કરીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હોવાના આરોપો સામે આવ્યા. માહિતી પ્રમાણે ધાખા ગામના 3જા સ્ટેજના કેન્સરથી પીડાતા એક દર્દીને સારવાર બંધ કરાવીને માત્ર બાધા રાખવા માટે સમજાવટ કરવામાં આવ્યું. સમગ્ર મામલાની જે જાણ છે તે દર્દીએ વિજ્ઞાન જાથાને કરતા તપાસ શરૂ કરવામાં આવી. વિજ્ઞાન જાથાની ટીમે પુરાવા એકત્રિત કર્યા અને બાદમાં પોલીસને સાથે રાખીને હડતા ગામમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં નરેશ નામના ભુવાને ઝડપી લઈ અને ધાનેરા પોલીસ મથકે પૂછપરછ માટે લેવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ આ ભુવો દર પૂનમ અને બીજ આઠમ ધનતેરસની રાત્રે પાટ નાખીને લોકોના દુઃખ દર્દ અને ગંભીર બીમારીઓ દૂર કરવાનો દાવો કરતો હતો. તેના કહેવાથી અનેક લોકોએ સારવાર છોડીને બાધા અને ધાર્મિક વિધિઓ પર વિશ્વાસ મૂકતા હોવાનું પણ સામે આવ્યું છે. ધાનેરા, ડીસા, પાલનપુર, થરાદ, સુઈગામ અને રાધનપુર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો અહીં બાધા લેવા માટે આવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે અંધશ્રદ્ધા ફેલાવવી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આ પ્રકારના કૃત્યો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ તેમની ટીમનો 1289મો સફળ પર્દાફાશ છે. હાલ પોલીસે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. ભુવા સામે કઈ કાનૂની કલમો હેઠળ કાર્યવાહી થશે અને કઈ પ્રવૃત્તિમાં કઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.